મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બજારમાં નવા બટાટાનું આગમન, પરંતુ ભાવમાં મહામંદી યથાવત. સતત બીજા વર્ષે ખેડૂતોને કરોડોના નુકસાનની ભીતિ. નોટબંધી ખેડૂતો માટે પડતા પર પાટું પુરવાર થઈ. જિલ્લાના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ વસ્ત્રોના સહારે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ છેલ્લી ઘડીએ ઉત્તેજના છવાઈ. આજે કતલની રાત, આવતીકાલે મતદાન. તેરવાડા ગામની મહિલાને નર્મદા કેનાલમાં જમ્પ લાવી મોતને વાલું કર્યું. સ્થાનિક સર્વેયરોએ લાશને બહાર કાઢવા કામગીરી હાથ ધરી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજોમાં પડેલા બટાટા ₹1 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે શાક માર્કેટમાં નવા બટાટાનું આગમન થઈ ગયું છે, જે પણ માત્ર ₹2 કિલોના ભાવે વેચાણ છે. જેથી ખેડૂતોને ખર્ચ પણ નીકળી શકે તેમ નથી, જેથી ખેડૂતોને બીજા વર્ષે પણ કરોડોનું નુકસાન વેઠવવાનો વારો આવે તેમ છે. જેના કારણે સરકાર બટાટાના પોષણક્ષમ ટેકાના ભાવ જાહેર કરે તેવી માંગ ઉઠવા પામી છે. ગત 2015ના વર્ષમાં જિલ્લામાં બટાટાનું 55,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેનું બમ્પર ઉત્પાદન થયું હતું. તે વખતે ખેતરોમાં બટાટા ₹10 અને શાક માર્કેટમાં ₹8 થી ₹10 કિલોના ભાવે વેચાતા હતા. પરંતુ ભાવો વધવાની આશાએ ખેડૂતોએ ભાડાનો ખર્ચ વેઠીને બટાટા કોલ્ડ સ્ટોરેજોમાં મુકાયા હતા. પણ કમનસીબે નોટબંધી સહિતના કારણોસર બટાટાના ભાવમાં આખું વર્ષ મહામંદી જળવાઈ રહી છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટાના નિકાલનો પ્રશ્ન સર્જાયો છે. પરંતુ હવે નવા બટાટાનું બજારમાં આગમન થઈ જતા કોલ્ડ સ્ટોરેજોના બટાટા માત્ર ₹1 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે નોટબંધીના કારણે નવા બટાટા પણ માત્ર ₹2 કિલો વેચાઈ રહ્યા છે, જેનાથી મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. જેથી સતત બીજા વર્ષે બટાટાની ખેતી કરતા ખેડૂતોને નોટબંધી પડતા પર પાટું પુરવાર થતા કરોડોનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ગત વર્ષના નુકસાનની હજુ કળ વળી નથી, ત્યાં ચાલુ વર્ષે પણ કરોડોના નુકસાનની ભીતિથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ખેડૂતોને બેઠા કરવા રાજ્ય સરકાર મગફળીની જેમ બટાટાના પણ પોષણક્ષમ ટેકાના ભાવ જાહેર કરે તેવી જગતના તાતની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બળગુર્જર તથા થરાદના નાયબ પોલીસ અધિક્ષક ઉમેશ પટેલની સૂચનાથી પાતાવાડા પોલીસનો સ્ટાફ ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષી દાંતીવાડાના ભાડોતરા નજીક પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેલ ખાનગી બાતમીના આધારે 7-3 રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. જે સમયે ગુંદરી તરફથી બાતમીવાળી રિક્ષા નંબર GJ8V8012 ને ઉભી રખાવી હતી. તલાશી લેતા તેમાંથી ₹3,840 નો 46 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક બાજુભાઈ ભૂરાભાઈ વાલ્મીકી, રહેવાસી સાતસણ, તાલુકો દાંતીવાડાની અટકાયત કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂ નાથુસિંહ શેરસિંહ દેવડા, રહેવાસી સાતસણાવાળાએ તેની રિક્ષામાં મૂક્યો હોવાનું જણાવતા પોલીસે બંને સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા 25 ડિસેમ્બર 2016 નો દિવસ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ રૂપે સુશાસન રૂપે યથાર્થ રૂપે ઉજવાયો હતો. જેમાં ભારત સરકાર તથા ગુજરાત સરકારના કેશલેસ તથા ડિજિટલ ઇન્ડિયા અભિગમ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે અંબાજી મંદિરમાં કેશલેસ સુવિધાનો પ્રારંભ તારીખ 29/11/2016 ના રોજ સ્વાઇપ મશીનથી કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ₹20 લાખથી પણ વધુનું દાન કેશલેસ પદ્ધતિથી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીમાં દાતાઓ દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સતત યોગ્ય સહકાર અને માર્ગદર્શન મળી રહ્યું છે. તથા તાજેતરમાં જ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ અને કોમર્સ એન્ડ BCA કોલેજમાં પણ કેશલેસ પદ્ધતિ શરૂ કરવામાં આવેલ છે, જે દાતા તાલુકાની પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે, જે કેશલેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ પેમેન્ટ અંતર્ગત કરવામાં આવેલ
કાર્યનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના ભાગરૂપે જ ₹20 લાખથી પણ વધુ દાન આ સમયગાળામાં પ્રાપ્ત થયું છે. ગતરોજ તારીખ 25/12/2016 ના સાંજે 4:30 કલાક સુધીમાં ₹48,103 નું દાન યાત્રિકો દ્વારા કેશલેસ પેમેન્ટથી પ્રાપ્ત થયેલ છે. આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ CL પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના 300 વિદ્યાર્થીઓ અને બહેનો કે જેઓ કેશલેસ ટ્રાન્ઝેક્શનના પ્રચાર અર્થે ગત અઠવાડિયે શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનોની મુલાકાત લીધી હતી. આ જ વિદ્યાર્થીઓએ તારીખ 25/12/2016 ના રોજ સદભાવના ગ્રુપના સહયોગથી નડાબેટ ખાતે 0 પોઈન્ટની મુલાકાતે ગયા હતા. આ વિદ્યાર્થી ભાઈ બહેનો ભારતના રાષ્ટ્રધ્વજના ફ્લેગ અને ભારત માતા કી જયના નારા સાથે 0 પોઈન્ટની વિઝિટ એક અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ વિદ્યાર્થીઓએ BSF એક જવાનો સાથે કેટલીક પળો માણી હતી, જેમાં BSFના જવાનોની બોર્ડર ઉપરની કામગીરી, તેની વર્ષના 24 કલાકની ડ્યુટી, બોર્ડરની વિશેષતા, તેની ભૌગોલિક અને સ્થાનિક પરિસ્થિતિ, ગમે તેટલા હળર વચ્ચે પણ દેશ કાજે મરી મીટવાની ભાવના સાથે BSFના જવાનોનો જોમ અને જુસ્સો જોઈ વિદ્યાર્થીઓ ભાવ વિભોર થઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ તેઓની સાથે ચર્ચા દરમિયાન BSFમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે સાથે 0 પોઈન્ટની મુલાકાતે આવેલા અન્ય પ્રવાસીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન મહત્તમ ઉપયોગ કરવા અને તેનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. બપોર બાદ આ વિદ્યાર્થી ભાઈ બહેનોએ નડેશ્વરી માતાના દર્શન કર્યા બાદ BSFના જવાનોની રિટ્રીટ કાર્યક્રમ નિહાળ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભારત માતા કી જયના નારા લગાવીને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. તેમજ BSFના જવાનોએ વિદ્યાર્થીઓને તેઓના ગન, પિસ્તોલ, રાઇફલ વગેરેથી માહિતગાર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર YB ડબકરના માર્ગદર્શન હેઠળ સદભાવના ગ્રુપના પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌધરી, મંત્રી શ્રી સાગરજાની, કોલેજના અનુભવી અધ્યાપકો પ્રોફેસર SN જયસ્વાલ, પ્રોફેસર DN પટેલ, પ્રોફેસર RD વસાક અને પ્રોફેસર અલ્પા પટેલે સફળ સંચાલન કર્યું હતું. ડિસેમ્બર માસ પૂર્ણ થવાના આરે છે, ત્યારે હવે શિયાળાની ઋતુની ધીરે ધીરે જામી રહી છે. ચાલુ સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાનમાં આટલો ઘટાડો થતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો ગગડી જતા લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટાઈ રહેવું પડે છે. ઠંડીના પગલે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, જેથી લોકોની ચહલ પહલ પણ બહુ ઓછી જોવા મળી રહી છે. ડીસા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે જ્યાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળાના સૌથી ઊંચું તાપમાન રહેતું હોય છે, પણ ચાલુ સિઝનમાં ઠંડીનો ઓછો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે લોકોને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે સાથે ઠંડી વધતા લોકો ઠેર ઠેર તાપણાઓ કરી ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાપમાન વિભાગ દ્વારા પણ હજુ આગામી 4 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવા સંકેતો અપાયા છે. ત્યારે લોકો પણ શિયાળાની ઠંડીની સામે સજ્જ બની રહ્યા છે. ત્યારે નાના ભૂલકાઓ સહિત વૃદ્ધો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોમાં અત્યારથી લપેટાઈ રહ્યા છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીના ગઈકાલે રવિવારે પ્રચાર પડઘમ સાદ થતા હવે ઉમેદવારો આજે સોમવારે છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવશે. બાદમાં આવતીકાલે મંગળવારે મતદાન થશે, જેને લઈ વહીવટી તંત્ર ખડે પગે થઈ ગયું છે. ગ્રામીણ વિસ્તારોમાં આગવું મહત્વ ધરાવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો છવાયો છે. જોકે વહીવટી તંત્રના ભરચક પ્રયાસો છતાં રાજ્ય સરકાર દ્વારા સરપંચોને ગ્રાન્ટ વાપરવાની સત્તા આપવાના કારણે ઘણી ગાંઠી ગ્રામ પંચાયતો જ સમરસ થઈ છે.
જ્યારે મોટાભાગની ગ્રામ પંચાયતમાં 3 કે તેથી વધુ ઉમેદવારો વચ્ચે કસમકસાભર્યો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. વોર્ડ બેઠકોમાં પણ રસાકસી જામી છે. તેથી ઉમેદવારો અને તેમાં સમર્થકો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ નોટબંધીના કારણે અગાઉની જેમ ચૂંટણીનો માહોલ જામતો નથી. પણ હવે મતદાન આડે માત્ર 1 દિવસ બાકી રહ્યો છે. તેથી આજે કતલની રાતે ઉમેદવારો અને તેમાં સમર્થકો મતદારોને મનાવવા પ્રલોભનની રસલાણ પીરવશે તે નક્કી છે, જેથી ચૂંટણીની રંગત હવે સાચા અર્થમાં જામશે. ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થતા હવે ઉમેદવારો ઘરે ઘરે ફરી છેલ્લી ઘડીએ પણ મતદારોને મનાવવાની મથામણ કરશે. છેલ્લી ઘડીએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ છવાયેલી ઉત્તેજના વચ્ચે આવતીકાલે મતદાન થશે. જે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જે અંતર્ગત જિલ્લામાં 556 ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીના મતદાન માટે 1686 મતદાન મથકો ગોઠવાયા છે. જેમાં સંવેદનશીલ 467 અને અતિ સંવેદનશીલ 158 મતદાન મથકો ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ચૂંટણી તટસ્થ માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા પોલીસ સાથે એસઆરપી જવાનોની પણ મદદ લેવાઈ છે. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ સંગઠનની સ્થાપના 2003માં સુરતમાં 7 HIV પોઝિટિવ લોકોના અવાજ અને ચહેરો બની HIV પોઝિટિવ લોકો દ્વારા કરવામાં આવી હતી. GSNP પલ્સ એ ગુજરાત રાજ્યના HIV પોઝિટિવ લોકોના અવાજ અને ચહેરો બની HIV પોઝિટિવ લોકો દ્વારા લોકો માટે લોકોનું સામુદાયિક સ્વયંસેવી સ્વૈચ્છિક સંગઠન છે. સંગઠન રાજ્ય સ્તરે ગુજરાતના 24 જિલ્લામાં જિલ્લા સ્તરીય સંગઠન સ્થાનિક સંસ્થાઓની સાથે ભાગીદારીથી 59,659 પણ વધુ HIV પોઝિટિવ લોકોને કાળજી તથા સાર સંભાળને લગતી સેવા પહોંચાડી રહ્યું છે. જીવન સાથે વિનાની જીવન એકલવાયુ હોય છે, તેમાં પણ જ્યારે HIV પોઝિટિવ વ્યક્તિ માટે પોતાના જેવી પરિસ્થિતિવાળા વ્યક્તિને જીવનસાથી તરીકે શોધવા એ ખૂબ જ કપરું બની જાય છે. HIV પોઝિટિવ લોકો સરળતાથી પોતાના જીવનસાથીની પસંદગી કરી શકે તે ખૂબ જરૂરી છે. તેમનું જીવન સરળતાથી જીવી શકે તથા એકબીજાના પ્રેમ અને હૂંફથી HIV સાથે જીવન જીવતા અને જીતતા થાય આવા ઉમદા હેતુથી GSNP પ્લસ અને રિલાયન્સ કોમ્યુનિટી કેર સેન્ટર સુરતના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 1 જાન્યુઆરી 2017 રવિવાર સમય સવારે 9 કલાકે રિલાયન્સ ART સેન્ટર હજીરા સુરત HIV પોઝિટિવ લગ્નોત્સવ યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પાટણ NP પ્લસ પાટણ જિલ્લામાં રહેતા HIV પોઝિટિવ લગ્નોત્સવ યુવક યુવતીઓ પણ રાજ્ય સ્તરીય જીવનસાથી પસંદગી મેળામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગદાર થઈ પોતાના જીવનસાથીની પસંદગી કરી જીવનની રાહ તરફ પગલાં માંડી શકે. આપણું રજીસ્ટ્રેશન વિહાન પ્રોજેક્ટ સ્ટીલ બિલ્ડિંગ જિલ્લા ક્ષય કેન્દ્રની બાજુમાં પ્રથમ માળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર પાટણ મોબાઈલ નંબર 9662 023 63 8 027 76 62 65 નોંધવાની પ્રક્રિયા શરૂ છે, જેમાં HIV પોઝિટિવ લગ્નોત્સવ યુવક યુવતીઓ નામ નોંધવા માટે આમંત્રિત કરી રહ્યા છે. કાંકરેજ તાલુકાનું તેરવાડા ગામ એ નગર તેરવાડા તરીકે પ્રખ્યાત છે, જ્યાં ઠાકોર સમાજનું વધારે પ્રભુત્વ છે. ત્યારે તારીખ 26/12/2016 રોજ કિરણબેન નાગરજી ઠાકોર ઉંમર વર્ષ 27 રહેવાસી તેરવાડા તાલુકો કાંકરેજે કોઈ અગમ્ય કારણસર પોતે તેરવાડા પાસે આવેલ નર્મદા કેનાલમાં જંપ લાવી દઈને મોતને વાલું કર્યું હતું. જો કે આ બાબતની જાણ તેરવાડા સરપંચ બાબુજી ઠાકોરને થતા તાત્કાલિક નર્મદા કેનાલ ઉપર તરવૈયાઓને લઈ પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી દીધી હતી. જો કે વાયુવેગે સમાચાર પ્રસરતા નર્મદા કેનાલ ઉપર લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. સાંજના 6 વાગ્યા સુધી શોધખોળ ચાલુ હતી. ત્યાં સુધી લાશને બહાર કાઢવામાં નિષ્ફળતા મળી હતી. જો કે તેરવાડાની આ ઠાકોર મહિલાએ કયા કારણોસર મોતને વાલું કર્યું તે જાણી શકાયું નથી. થરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે હજુ સુધી કોઈ ગુનો નોંધાયો તેવું થરા પીએસઆઈએ જણાવ્યું હતું. આ નર્મદા કેનાલમાં પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.